નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. હાલમાં જ ગુજરાતમાં તહેવારો ગયા છે. દિવાળી નવા વર્ષનો તહેવાર ગયો છે, પરંતુ એ પહેલા જે ગતિવિધિઓ, રાજકીય ગતિવિધિઓ આપે જોઈ છે એ સૌથી વધુ ચર્ચાસ્પદ રહી છે. ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા, ત્યારબાદ થોડા સમયમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું. હવે સ્વાભાવિક છે, મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને ત્યારબાદ તરત દિવાળી શરૂ થતી હતી. એટલે દિવાળીના તહેવારો બાદ હવે કેટલાક મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે, જ્યારે બીજી બાજુ કેટલીક જગ્યાએ સ્નેહ મિલન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્વાભાવિક છે કે જૂના નવા આવનારા નેતાઓ, તમામ નેતાજી એક ભેગા થવાના છે, વાતચીત કરવાના છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્નેહ મિલન કાર્યક્રમને લઈને હવે ચર્ચાઓ એવી જાગી છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ રાજકીય હલચલ તેજ થઈ એવી ચર્ચાઓ ચાલી રહી છે. આ વિસ્તરણ બાદ નવા વર્ષના સ્નેહ મિલનમાં રાજકીય માહોલ પણ જોવા મળ્યો છે. એક તરફ અલ્પેશ ઠાકોર એક્ટિવ જોવા મળી રહ્યા છે, બીજી તરફ જયેશ રાદડિયા એક્ટિવ જોવા મળી રહ્યા છે. સમાજના કાર્યક્રમોમાં એમને નિવેદનો આપ્યા છે અને સમાજને આગળ લાવવાની વાત અત્યારે કરી રહ્યા છે. જોકે સવાલો અનેક ઉઠે છે, કારણ કે ચર્ચા જાગી છે, તર્ક વિતર્ક અનેક સર્જાઈ રહ્યા છે અને એ જ વિશે આજે વાત કરવી છે. બિલકુલ માનસી, જ્યારે બે એવા યુવા ચહેરા, યુવા નેતા અને એ સમાજના મંચ ઉપર મંચસ્થ થાય એટલે સૌની નજર એમના ઉપર હોય. કેમ કે એક તો એ ખૂબ ચર્ચામાં રહ્યા હતા જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું હતું. મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયા પછી એ ચર્ચામાં એ રીતે છે કે એમને સ્થાન ન મળ્યું. અને હવે જ્યારે સ્નેહ મિલન સહિતના જે કાર્યક્રમો નવા વર્ષે, નૂતન વર્ષે થઈ રહ્યા છે, તો બધાની નજર છે કે એમની ગતિવિધિ શું છે. અને એમાં પણ જો કોઈ સૂચક નિવેદન કરે તો બહુ સ્વાભાવિક છે આપણે ત્યાં કે એને કનેક્ટ કરવામાં આવે કે ભાઈ આ નિવેદન આ કારણથી આપ્યું છે. બે નેતાઓની વાત આપણે ખાસ કરવી છે અને એની પછી આપણે કેટલાક નેતાઓ કે કાર્યકર્તાઓ પાર્ટી બદલવાના મૂડમાં પણ જોવા મળ્યા છે, એની પણ વાત કરીશું. પણ બે નેતા કોણ છે? એક તો અલ્પેશ ઠાકોર છે અને બીજા જયેશ રાદડિયા છે. બંનેની ખૂબ ચર્ચા હતી કે કદાચ એમને મંત્રીમંડળમાં સ્થાન મળે. બંનેને સ્થાન ન મળ્યું, બંને રહી ગયા. અને એ પછી હવે જ્યારે મંચ પર આવી રહ્યા છે તો એમના નિવેદનો પર એને બિટવીન ધ લાઇન્સ રીડ કરવાની કોશિશ થઈ રહી છે. અલ્પેશ ઠાકોરનું તમે નિવેદન ધ્યાનથી સાંભળો, એમનો એ મંચ પરનું એ સંબોધન તમે સાંભળો તો તમને કેટલાક શબ્દો ચોક્કસથી મળી આવે કે જેને તમે એક અલગ ચોકઠામાં મૂકો કે ભાઈ અલ્પેશ ઠાકોર આવું કે શા માટે બોલી રહ્યા છે. અથવા તો જયેશ રાદડિયા જ્યારે બોલી રહ્યા છે, ગઈકાલે એક કાર્યક્રમમાં એમણે એક લંબાણપૂર્વકની સ્પીચ આપી મંચ ઉપરથી. એમાં ઘણી બધી વાત એવી હતી કે જેમાંથી ઘણા બધા તારણો નીકળે. અને જયેશ રાદડિયા જ્યારે પણ મંચ પર, આની પહેલા પણ આપણે આ મંચ ઉપરથી એ ચર્ચા કરી ચૂક્યા છે કે જયેશ રાદડિયા હમણાં જ્યારે પણ મંચસ્થ થાય તો એમની શૈલી જે છે થોડી આક્રમક જોવા મળતી હોય છે. જયેશ રાદડિયા જે પણ બોલ્યા એમાં એમણે કોને સંભળાવી દીધું એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે. એવી જ રીતે અલ્પેશ ઠાકોર જે બોલ્યા એમાં શું કોઈ હુંકારનો ભાવ છે કે કેમ, એવું પણ આકલન થઈ રહ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે જે હલચલ, રાજકીય હલચલ થઈ રહી છે, વિસ્તરણ બાદ એના પડઘા છે કે કેમ, એ રીતે એને સાંકળવામાં આવી રહ્યું છે. અને એ તમામ અલગ અલગ કાર્યક્રમો છે એને આપણે જોઈને પછી એની સાથે એ ચર્ચા કરીએ. જેમ કે આ 4 અલગ અલગ દ્રશ્યો છે, જેમાં એક જે છે રાત્રિ સભાની વાત આવી છે અલ્પેશ ઠાકોર તરફથી. જ્યારે મંચસ્થ થયા તો એમણે કહ્યું કે આપણે રાત્રે 3 વાગે બધા ભેગા થશું. ઠાકોર સમાજને સંબોધીને એમણે આ કહ્યું. એટલે શું આ રાત્રિ સભાનો હુંકાર છે એવો સવાલ ચોક્કસથી પૂછાય, બહુ સ્વાભાવિક છે. અને અલ્પેશ ઠાકોરે આમાં એ એડ ઓન ખાસ કર્યું કે રાત્રે 3 વાગે શા માટે? તો એને સમાજને એવું કીધું કે રાત્રે 3 વાગે એટલા માટે કારણ કે દરેક સમાજ જાગૃત થઈ ગયું છે, હવે આપણે જાગવાનો સમય છે, એટલા માટે રાત્રે 3 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. અને આખા દેશભરમાં ચર્ચા થવી જોઈએ કે ઠાકોર સમાજના નેતા એકત્રિત થયા એટલા માટે રાત્રે 3 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આવું મંચ પરથી નિવેદન અલ્પેશ ઠાકોરે આપ્યું છે. આપને એ પણ જણાવી દે, અલ્પેશ ઠાકોરે ડેટ અને ટાઈમ કહી દીધું. 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગ્યાનો ટાઈમ આપી દીધો છે અલ્પેશ ઠાકોરે મંચ ઉપર એકઠા થવા માટે. હવે આ બધાની વચ્ચે સૌથી નવાઈની વાત એ પણ રહી, અલ્પેશ ઠાકોર પોતે હતા ત્યારે એમની સાથે જે અલ્પેશ ઠાકોરની સાથે સ્વરૂપજી ઠાકોર પણ હતા, ગેનીબેન ઠાકોર પણ હતા. એટલે તમામ ઠાકોર સમાજના નેતાઓ એકત્રિત થયેલા મંચ ઉપર જોવા મળ્યા. બીજા દ્રશ્યો એટલે માનસી, આમાં અલ્પેશભાઈ ઠાકોરની વાત હોય કે જયેશભાઈ રાદડિયાની વાત હોય, બંને ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે અને બંને સન્માનિત નેતા છે. અને એ જ્યારે મંચ પરથી બોલતા હોય તો બહુ સ્વાભાવિક છે કે
એમના શબ્દોની તુલના થાય, એમના શબ્દોનું આકલન થાય, એમના શબ્દોનું એનાલિસિસ થાય, પણ એ બહુ સ્વાભાવિક પણ હોઈ શકે છે. ઘણીવાર એવું થતું હોય છે કે આગળની કે પાછળની ઘટનાઓની સાથે સાંકળવામાં આવતું હોય છે. દાખલા તરીકે અલ્પેશ ભાઈ ઠાકોર જે રાત્રિ સભાનો હુંકાર કરે છે, તો બની શકે કે એ બહુ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોય, પણ અત્યારે કેમ એના માટે એ સવાલ થઈ રહ્યો છે કે શું આમાં કોઈ હુંકારનો ભાવ છે? કેમ કે હમણાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને એ પછી પહેલીવાર કોઈ જાહેર કાર્યક્રમમાં એ આવી રીતે બોલી રહ્યા છે અને ત્યાં એમણે આ વાત કરી છે. બીજી એક ખાસ વાત જે આપણે તસવીરોમાં દેખાડી રહ્યા છીએ કે ઠાકોર સમાજના જે નેતાઓ છે એમની એકતા જોવા મળી જ્યારે એ લોકો મંચસ્થ થયા, અને એ દ્રશ્યો ખૂબ આજે વાયરલ પણ છે, ટ્રેન્ડિંગમાં પણ છે. તમે જુઓ કે ગેનીબેન ઠાકોર છે એ કોંગ્રેસમાંથી છે, સ્વરૂપજી ઠાકોર તો એ ભાજપમાં છે, અલ્પેશ ભાઈ ઠાકોર છે તો એ હાલમાં ભાજપમાં છે. એમ પક્ષથી અલગ વિપરીત એમનો એક જ મંચ પર બધા હાથ મિલાવીને જોવા મળ્યા. હવે જયેશભાઈ રાદડિયા ઉપર આવીએ તો જયેશભાઈ રાદડિયા એક શબ્દ બોલે છે, એક એમનું જે નિવેદન છે કે જ્યારે તમારો વિરોધ શરૂ થાય તો એનો અર્થ એવો કાઢવો કે તમે પ્રગતિના પંથે છો. અહીંયા પણ ભલે આમ વાત બહુ સ્વાભાવિક છે, પણ એને જોડવામાં આવે કે ભાઈ જયેશભાઈ કોને સંભળાવી રહ્યા છે. એવી જ રીતે જેવું આ વિસ્તરણ પત્યું એ પછીના જે રાજકીય ઘટનાક્રમ આપણે જોઈએ તો કેટલાક નેતાઓ કાર્યકરો પાર્ટી બદલવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે. દાહોદમાં પણ આજે એક કાર્યક્રમ થયો જેમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના કાર્યકરો નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા. એટલે આ બધું જ થઈ રહ્યું છે. આપણે રાજકીય વિશ્લેષકને પણ જોડવા છે, એમની સાથે પણ વાતચીત કરવી છે કે જો પ્રશાંતભાઈ ગઢવી જોડાઈ ગયા હોય તો એમને લઈ લઈએ, આપણે જોડી દઈએ. પણ અત્યારે જે રાજકીય હલચલ તેજ થઈ રહી છે માનસી, વિસ્તરણ બાદ ઘણું બધું એવું જોવા મળી રહ્યું છે જેમાં સૂર શું છે એની ચર્ચા થઈ રહી છે. ચર્ચાઓ અનેક ચાલી રહી છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમ યોજાતા હોય છે, સ્વાગત સમારંભ યોજાતા હોય છે અને એમાં જ રાજકીય માહોલ ગરમાઈ ગયો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. સ્નેહ મિલન સહિતના જે કાર્યક્રમો છે એમાં નેતાજી અનેક ચર્ચાસ્પદ નિવેદનો આપે છે, ક્યાંક મંચ પરથી ગર્ભિત હુંકાર તો ક્યાંક શક્તિ પ્રદર્શન. આ પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે. સમાજને એકતા જે જોવા મળી રહી છે તો શું એ શક્તિ પ્રદર્શન છે એ પણ સવાલ ઉઠી રહ્યો છે. જયેશ રાદડિયાએ મંચ પરથી ઇશારામાં કોને સંભળાવી દીધું એ સવાલ છે. બીજી બાજુ અલ્પેશભાઈ ઠાકોરે રાત્રિ સભાના નામે નવું કરવાની શું તૈયારી દર્શાવી એ પણ સવાલ છે. ક્યાંક નવા વર્ષે નેતાઓ પાર્ટી બદલવાના મૂડમાં પણ જોવા મળ્યા છે. આપણે દાહોદમાં કહ્યું માનસી, આપણે પહેલા એવું કરીએ કે અલ્પેશભાઈ ઠાકોરે જે નિવેદન આપ્યું છે મંચ ઉપરથી એ સંભળાવી દઈએ કે એમણે જે નિવેદન આપ્યું અને એમાંથી કેવા અર્થ કાઢવામાં આવી રહ્યા છે અને કેમ એ ચર્ચામાં છે. અલ્પેશભાઈ ઠાકોરે શું કહ્યું એ સાંભળ્યું. આ લાભ પાંચમ છે, આવતી લાભ પાંચમે જ્યારે ફરીથી આ જ પ્રાંગણમાં આવીશ ત્યારે એટલું કહી દઉં કે આ બનાસકાંઠાએ શરૂ કરેલું ગુજરાત, આખું ગુજરાત ઘેલું કરેલું ગુજરાત હશે. આ યાત્રા ના રોકાવાની છે, ના ઊભી રહેવાની છે. તમને એ કહેવા આવું, 26 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું હતું એને 10 વર્ષ થાય છે. અહીં બેઠેલા બધા આગેવાનોને આમંત્રણ છે અને આખા ગુજરાતના તમામ આગેવાનોને આમંત્રણ છે મારું. અને કોઈએ મને પૂછ્યું કે ટાઈમ શું રાખ્યો આપણે, તો 26 જાન્યુઆરી આવતા રાતના 3 વાગે સભા રાખી છે આપણી. એટલે અમરતજી, જ્ઞાનીબેન, કેશાજી મને પૂછશે, સ્વરૂપજી કે સાહેબ, સ્વરૂપજીને ખબર, પણ અહીં બેઠેલા બધા આગેવાનો એવું પૂછશે કે રાતે 3 વાગે શું છે. બધા સમાજો જાગી ગયા, હજુ આપણે ઊંઘતા નહીં રહ્યો એટલે રાતે જગાડવા છે તમને. બધા જાગી ગયા, આપણે ક્યાં સુધી ઊંઘતા રહીશું? ભેગું થવું છે ને રાતના 3 વાગે. રાતે 3 વાગે ભેગા થશો ને તો આખો દેશ જોશે કે આ શું વરી રાતના 3 વાગે થવું છે ભેગા. કેટલા આવવાના છે? હાથ ઊંચા કઈ તાળીઓ પાડો. અને શહેરવાળા જેવી સ્ટાઇલિશ નહીં, અવાજ આવો જોઈએ એવી તાળીઓ પડવી જોઈએ. હવે આપણે આ જ રીતે માનસી, જયેશભાઈ રાદડિયાએ જે કહ્યું છે એ પણ સંભળાવવું છે, પણ પહેલા અલ્પેશભાઈના આ સંબોધનની ઉપર આપણે પ્રશાંતભાઈ જોડાઈ ગયા છે, એમની પાસેથી પ્રતિક્રિયા લઈ લે. પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. પ્રશાંતભાઈ, તમે આ નિવેદન સાંભળ્યું હશે,
એમાં એક બહુ સૂચક લાગ્યું કેમ કે અમે જે શરૂઆત કરી એમાં ચર્ચા જે કરી રહ્યા છે કે ઘણીવાર આપણે ત્યાં એવું થતું હોય છે કે નેતાજી મંચસ્થ થાય અને કશુંક બોલે તો આગળના અને પાછળના ઘટનાક્રમની સાથે ઓટોમેટિક એને જોડી દેવામાં આવતું હોય છે. જેમ કે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે શું આ વિસ્તરણના પડઘા છે. અલ્પેશભાઈએ જે કહ્યું એમણે કહ્યું કે ઘણા સમાજ જાગી ગયા ભાઈ, આપણે ક્યારે જાગવાનું છે? એને આપ કઈ રીતે જુઓ છો પ્રશાંતભાઈ? અત્યારનું એ સમાજકારણ, સમાજની એક ઇતિહાસ આપણે અન્ય હોઈએ છે. ભારતીય જનતા 2-3 સમાજ બેંક બનાવીને બેઠી હોય છે, એમ આ દરેક સમાજ જયેશભાઈની બી વેદના બહાર આવી. પણ આપણે આ બે છેલ્લી ઘડી આપણે કરતા કે આવશે આ ન શકે પોતાની વેદના જયારે કોઈ આ લેવું ત્યારે બોલે પાછળ બહુ લોજિક હોય, પૂરી કરવાનો પ્રયત્ન કરે. એમનો હુંકાર પ્રદેશ પ્રમુખ મુખ્ય એટલે પણ ઠાકોર કેસ કાઢ્યો, સ્વરૂપ ઠાકોરને ટોપ પ્રથમ હરોળમાં જે સમાજ. પ્રશાંતભાઈ, કમનસીબે ફરી એકવાર આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો. આપણે ફરી એકવાર કનેક્ટ કરવાનું હું ટેકનિકલ ટીમને કહીશ. પણ ત્યાં સુધી આપણે અલ્પેશભાઈ વાળી જે વાત છે એની સાથે સાથે જયેશભાઈ રાદડિયા અલ્પેશભાઈ કરતાં પણ વધારે ચર્ચામાં રહ્યા, જ્યારે એમનું નામ બહુ જ કન્ફર્મ ઘણા બધા પોલિટિકલ એનાલિસ્ટે કહી દીધું કે ભાઈ જયેશભાઈ તો કન્ફર્મ છે, આ વખતે એમને કેબિનેટ રેન્ક મળી શકે છે અથવા તો મંત્રીમંડળમાં એ કન્ફર્મ છે. અને એ પછી જે પણ થયું એ બધું બધાએ જોયું કે જયેશભાઈ રાદડિયા કેબિનેટ રેન્ક તો નહીં પણ રાજ્ય કક્ષા કે સ્વતંત્ર હવાલો પણ એમને ન મળ્યો. અને જ્યારે એમની પ્રતિક્રિયા લેવાય તો એ પ્રતિક્રિયામાં પણ એક ભાવ જોવા મળ્યો કે નારાજ તો છે આ વાતથી, પણ હવે જ્યારે મંચસ્થ થઈને બોલી રહ્યા છે તો જયેશભાઈ રાદડિયાએ શું કહ્યું પહેલા આપણે એ સંભળાવી દઈએ, પછી બંને સવાલ આપણે ફરી એકવાર પ્રશાંતભાઈને જોડીને પૂછીશું. જયેશભાઈ રાદડિયાએ શું કહ્યું? 3 વાત વડીલોએ કીધી બહુ ગમી કે જે જગ્યા ઉપર તમારો વિરોધ થાય એટલે માનવાનું કે તમે પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છો. ત્યાં તમે 16 કલાએ તમારો સૂરજ અત્યારે આગળ વધી રહ્યો છે અને વિરોધ એનો જ થાય ને, કાંઈ લેવા દેવાનું કોઈ વતાવાઈ જાય ત્યાં એને કોઈ ન થાય. વિરોધ તમે જે ટોચ ઉપર તમે ચડ્યા હોય એટલે વિરોધ કરવાની ટીમ અનેક રીતે ઊભી થઈ જતી હોય એટલે માનવાનું કે ભાઈ આપણે દિવસે દિવસે આગળ વધતા જાય છે. ને આવડા મોટા સમાજની અંદર કીધું કે બધું ભૂલી અને એક મંચ ઉપર આપણે બેસવું પડશે. એક મંચ ઉપર સમાજની જે જરૂરિયાત હોય ત્યાં ઊભું રહી જવાનું. સમાજના કામ માટે સમાજની જે જરૂરિયાતો હોય, સમાજની જે માગણીઓ હોય અને અંદરો અંદરના પ્રશ્નો છે એની મહેરબાની કરીને બંધ કરવા પડશે તો જ સમાજ પ્રગતિ કરશે. અંદરો અંદરની અનેક મુશ્કેલીઓ છે. આ સાઈડની મને ખબર નથી, સૌરાષ્ટ્ર સાઈડમાં આવો એટલે કાયદેસર જમીનના સેઢા માટે બાંધતા હોય. અહીં છે ને જમીનના સેઢા માટેની લડાઈ હાલે, જમીનમાં હાલવાના રસ્તા માટેની લડાઈ હાલે. એક જગ્યા ઉપર તમારા જમીનના સેઢા હોય એનો મતલબ એવો કે બાપ દાદા વખતની વારસાઈ મિલકત આપણા પરિવારની આવેલી આવતી હોય, ત્યાં બીજો કોઈ ન હોય. અને વડીલોએ પેઢીઓ કાઢી નાખી રસ્તા ઉપર હાલીને. કોઈ દી કેસ તમારો રસ્તાનો કેસ થવા દીધો નથી. અને હવેના સમયની અંદર ખાલી એક રસ્તા માટે તમારે મામલતદાર કોર્ટની અંદર કેસ દાખલ કરવો પડે કે આ મારું છે, અહીંયા નહીં હાલવા દઉં. અને સમાજની કમનસીબી જો હવે તો એવું લઈ ધારિયા લઈને બહાર નીકળે છે, અને બહેનોય નીકળે છે હવે તો. અને માત્ર યાદ રાખજો, ક્યાં માત્ર ખબર હોય બાજુમાં સમાજનો છે ને એટલે ન્યાજ થાય. બાકી એક માથાભારે ખેતર બાજુમાં આવે, એક કોક માથાભારે વ્યક્તિ તમારા શેઠે આવે ને પછી કહેજો કે મારું હલાણ અહીંયા હતું કે મારો શેઠો અહીંયા દબાય છે, તેથી આ પાટીદાર સમાજને ધન્યવાદ દેવા છે મારે. આ સમાજની નબળાઈ. તમારે કઈ દિશામાં જવું, દિશા તો આપણે નક્કી કરવી પડશે. અને હું હંમેશા માનું છું પાટીદાર સમાજ
એ કોઈનું લઈ લેવાવાળો સમાજ નથી. આ સમાજ કોઈનું લઈ લેવાવાળો સમાજ નથી. સમાજ પોતાની રીતે મહેનત કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવનારો સમાજ છે. પણ આજના સમયની અંદર સમય એવો ચાલે છે, કોઈનું લઈ નથી લેવું. સમાજની અંદર હિંમત એટલી જોશે કે તમારું બાપ દાદાએ આપેલું કોઈ લઈ ન જાય, એ સાચવવાની જવાબદારી એટલી હિંમત તો તમારામાં હોવી જોઈએ. તો એટલે માનસી, જેતપુરના ધારાસભ્ય મહીસાગરમાં હુંકાર ભર્યો અને પાટીદાર સમાજને હવે એક થવા માટે મુફદ્દલ હાકલ કરી. પણ સૌથી એમાં રોચક બાબત શું છે, જ્યારે આપણે અલ્પેશભાઈનું નિવેદન ને જયેશભાઈનું નિવેદન જેવી રીતે આપણી સ્ક્રીન ઉપર બંને એક સાથે ચાલી રહ્યા છે, એ રીતે બંને સાથે રાખીને જોઈએ ને તો બંનેમાં સમાજ શબ્દ વારંવાર આવે છે. ત્યાં એવું કે સમાજ હવે જાગો, ત્યાં એવું કે સમાજે હવે દેખાડવું જોઈએ. એટલે બંનેમાં આ વસ્તુ આવે છે. એટલે પ્રશાંતભાઈ ફરીવાર આપણી સાથે જોડાઈ ગયા. પ્રશાંતભાઈ, અલ્પેશભાઈનું જે નિવેદન તમે સાંભળ્યું હતું કે સમાજે જાગવાની જરૂર છે, એ વાત આપ જવાબ આપી રહ્યા હતા. ફરી એકવાર એ આપનો જવાબ પૂરો કરો. એ બિલકુલ હું એ જ કહેવા માંગતો હતો કે પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવ્યા તો પંચાલ જગદીશ પંચાલ બન્યા. ત્યારે કોળી અને ઠાકોર આ બે સમાજ ઓબીસીમાં લગભગ 25 થી 30% વસ્તી ધરાવે છે, ટોટલ 100% ઓબીસીમાંથી. અને જે રીતે અલ્પેશભાઈ ઠાકોર જ્યારે જે તે વખતે ઠાકોર સેના ચલાવતા હતા અને પછી એમને ભાજપમાં ભેળવ્યા હતા, ત્યારે એવું લાગતું હતું કે એક મોટા કદના નેતા ભાજપ તૈયાર કરી રહ્યા છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું, તેમાં સ્વરૂપજીનું નામ આવ્યું. અલ્પેશભાઈ આમ છેલ્લી ઘડી સુધી કદાચ મનમાં અંદર તૈયાર જ બેઠા છે કે ગમે ત્યારે મને જ ફોન આવવાનો છે, ઠાકોર સમાજનો નેતા તો હું જ છું. એમાં સ્વરૂપજીનું નામ આવ્યું અને ત્યારબાદ ખાતાની ફાળવણી થવી. આ બે વસ્તુ જયારે તમે જુઓ એટલે એમણે આ સમાજને જગાડવા માંગે છે કે આપણી પાસે આપણી વસ્તી પ્રમાણે આ જે હોવું જોઈએ એ નથી આપ્યું, અને તમે ભેગા રહેશો, એક થશો તો કદાચ કોઈ પણ પાર્ટી આપણાથી બી અને આપણને નંબર 1, 2 કે 3 માં બેસાડશે. અત્યારે નંબર 1, 2, 3, 4, 5, 6, 7, 8 માં ઠાકોર સમાજ ક્યાંય છે નહીં, મંત્રીમંડળની દ્રષ્ટિએ અને સંગઠનની દ્રષ્ટિએ. આ બાજુ કોંગ્રેસમાં પણ તમે જોઈ લો તો ત્યાં અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ, એટલે રાજકીય રીતે પણ, અને અલ્પેશ ઠાકોરનું તો ખુદ ભાજપની દ્રષ્ટિએ, કારણ કે જે તે વખતે લીલી પેનની સહી કરવાના દરેક વખતે એ પોતે કંઈક મોટા પદ ઉપર બેસશે એવી વાતો આમને આપી જ દેશે એવી પોતાની અપેક્ષા, એ બધામાંથી એક પણ અપેક્ષા ફલીભૂત થતી નથી. એટલે એમના ક્યાંક અંદર સમાજમાં ટાંટિયા ખેંચ તો છે જ, હશે જ, અને એ પણ નડતી હશે. અને બીજું મેં કીધું એમ કે અત્યારનું રાજકારણ સમાજ કારણથી ચાલે છે. જ્યાં જે સમાજ શક્તિ પ્રદર્શન કરે, જે સમાજ એકવાર બીક બતાવે કોઈ રાજકીય પક્ષોને કે અમે એક થઈશું, તો અમે છે ને અમે એવું કહેતા હોઈએ સાહિત્યમાં કે તાવડીમાં જેમ રોટલો ઊંધો કરે ઉછલાઈ નાખે, એમ સરકાર ઉછલાઈ નાખવાની ક્ષમતા જો કોઈમાં હોય તે માત્ર એક થયેલો સમાજ, યુનાઇટેડ સમાજ જે હોય એ જ આ તાવડીમાં રોટલો ઊંધો કરી શકે અને સરકાર પણ ઊંધી કરી શકે. એટલા માટે હવે બધા આજના સમયમાં રાજકારણ અને સમાજકારણ આ બંને એક પેરેલલ લાઇન્સની જેમ ચાલી રહ્યા છે, બંને એક સાથે ચાલી રહ્યા છે, પરંતુ પક્ષ અને વિપક્ષ તો અલગ છે ને. હવે અલ્પેશ ઠાકોરે જે સભા ગજવી એમાં અલ્પેશભાઈની સાથે સાથે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ હતા, ભાજપના હાલમાં જ બનેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ હતા. એટલે આને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સમાજકારણ છે, રાજકારણ છે, પરંતુ પક્ષ વિપક્ષ પણ એક મંચ પર. જો કોઈ પણ કાર્યક્રમ સમાજનો જ હોય, સમાજના મંચ ઉપર બધા જ પક્ષના ભલે બેઠા હોય, પણ અત્યારનો જેને કહેવાય તપતો સૂર્ય કોનો છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના પરિપ્રેક્ષમાં, ગુજરાતના રાજકારણમાં તપતો સૂર્ય ભારતીય જનતા પાર્ટીનો છે. એ સ્ટેજ ઉપર બેઠા હતા, એમાં 2 જણને બાદ કરતા બાકીના ભાજપના નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા છે. ભલે ગેનીબેન હતા, અમૃતજી ઠાકોર પણ હતા, બાકી અને ખુદ મંત્રી પોત સ્વરૂપજી ઠાકોર હતા. એટલે એ રીતે સમાજ ઉપર પણ ક્યાંક ભાજપ હાવી થઈ ગયું છે. હવે કેવું છે, હું તમને સામાજિક દ્રષ્ટિએ પણ વાત કરીએ, તમે પણ ક્યાંક સમાજમાં જતા હશો, ત્યાં બધા સમાજ લગભગ એમ કહેવાય કે ભાજપ તરફ વળી ગયા છે. ભાજપના વખાણ કરે છે, ઘણા લોકોને અંદરથી ગમતું ના હોય સામાજિક રીતે કે ભાઈ આ ભાજપનો થઈ ગયો છે, સમાજ તો પછી થયો છે. પણ સામાજિક એકતા જો હોય તો કોઈ પણ પક્ષ દબાવી શકે. એટલે નો ડાઉટ અલ્પેશભાઈની તો બહુ ક્લિયર કટ હતું, કારણ કે એમને જે આપવા એટલે જે જોઈતું હતું, જે મળવું જોઈએ, જે અપેક્ષા લઈને આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક પૂરી પરિપૂર્ણ થતી નથી. અને એમાં અંદર ટાંટિયા ખેંચ. આજે સ્વરૂપજીને બનાવ્યા, સ્વરૂપજીને લાવવાવાળા કોણ હતા આપણે સૌ જાણીએ છીએ. ગેનીબેનની સામે જે તે વખતે ગેનીબેન સ્વરૂપજીની સામે ગુલાબસિંહ રાજપૂતને લઈને ઉભા થયા હતા એ જ ચૂંટણી લડવા માટે. ત્યારે એમના સમાજ એમનો વિરોધ કર્યો હતો કે અને તમને ખ્યાલ હશે સોશિયલ મીડિયા પર પણ ફરતું થઈ ગયું. પ્રશાંતભાઈ, આમાં એવું પણ જોડવામાં આવી રહ્યું છે કે આ બધું મંચ ઉપરથી એટલે બોલવામાં આવી રહ્યું છે કે હજુ સંગઠનમાં નિયુક્તિ બાકી છે અને
એ નિયુક્તિમાં કોઈ અસર છોડે આ આખો આ જે નિવેદન છે અથવા તો જે પ્રસ્તાવિત કાર્યક્રમની વાત થઈ રહી છે, આપને એવું લાગે છે? એટલે એક સામાજિક શક્તિ પ્રદર્શન. હવે અલ્પેશભાઈ પોતે આમ સંગઠનના એ રીતે માણસ ખરા, પણ એ સમાજ સંગઠન કરી શકે. પક્ષના સંગઠનમાં એમનો મને લાગે છે ત્યાં સુધી, પણ હવે સંગઠનમાં શું રહ્યું? ભાજપમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને બીજા કદાચ જિલ્લા પ્રભારી, પણ એમનો જે અંદરથી અભરખો છે, એમને મંત્રી બનવું છે, લીલી પેનથી સહી કરવું છે, એમાં ક્યાંક સમાજની અંદરની ટાંટિયા ખેંચે એમને નડી રહી છે. અને હંમેશા ભાજપની પણ રીતિ-નીતિ છે કે જ્યાં લાગે ભાગલા પાડો, અને રાજકારણની જે નીતિ છે એ પ્રમાણે ભાગલા પડાવવાના. એટલા માટે જ કોઈ જે ઊભો થતો હોય, શક્તિ પ્રદર્શન જે સમાજ વધારે કરતું હોય, એને કેવી રીતે સત્તાથી દૂર રાખવો, એ જ એક કારણથી હર હંમેશ અલ્પેશ ઠાકોર એમની કહેવાતી સત્તાથી દૂર રહ્યા છે અને રાખતા આવ્યા છે. અને બીજું બની પણ શકે કે હજી એક જેમ એમના માટે એક મેચ્યોર ટાઈમ થયો નથી. એ ભલે ધારાસભ્ય હોય, એ ભલે સમાજના નેતા હોય, પણ જે સત્તામાં બેસી એટલે અનુભવનું ભાથું લઈને બેસવું અને સમાજને લઈને આવવું, કદાચ એવું પણ હોય. કારણ કે ઠાકોર સમાજ આજે જો બનાસકાંઠા હાર્યા લોકસભાની દ્રષ્ટિએ, ભાજપમાં એક કાળું ટીલું લાગ્યું, હેટ્રિક આવતી રોકી, ગેનીબેને રોકી છે. તો એ વખતે પણ ત્યાં અલ્પેશ ઠાકોર એટલા જ સક્રિય હતા લોકસભા વખતે. તો એ સમાજના હિસાબે ત્યાં અટકી શક્યા અને ગેનીબેન જીતી ગયા હતા. એમ બહુ બધા તમે કહો છો એમ ડોટ કરો ને, તો ક્યાંક સામાજિક એકતા ન હોવાના કારણે અથવા અંદરની ટાંટિયા કારણે ક્યારેક કોઈ વ્યક્તિને પાછો પાડવામાં આવતો હોય છે. એટલે ક્યાંક સમાજ બી ઉપર, કોને ખબર કે સમાજ ઉપર જઈને નહીં કહેતું હોય ભાજપને કે ભાઈ અલ્પેશભાઈ મંત્રી ના બનાવતા, ભલે બહાર કદાચ ગમે તે બોલતા હોય અલ્પેશભાઈ, એની પણ પોસિબિલિટી છે. જેમ મુખ્યમંત્રી બનાવવાના હતા પટેલને, ભૂપેન્દ્રભાઈને લાયા. પ્રશાંતભાઈ, એક સવાલ જયેશભાઈ વિશે પણ પૂછી લઉં, કેમ કે તમે જોયું હશે, હમણાં કદાચ તમે સાંભળ્યું બંને નિવેદનમાં, ત્યાં પણ જયેશભાઈ પાટીદાર સમાજના એક કાર્યક્રમમાં હતા, પણ ત્યાં પણ એમણે સમાજની નબળાઈઓ વિશે વાત કરી અને સમાજને જાગૃત થવા અને મજબૂત થવા હાકલ કરી. તો ત્યાં પણ આ જ પ્રકારનો ભાવ દેખાતો હોય એવું લાગે છે આપને? એની એક અલગ સામાજિક વેદના છે. આપણે સૌ જાણીએ છીએ કે ખોડલધામ અને જયેશ રાદડિયા બંને વચ્ચે જે ગજગ્રાહ ચાલે છે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે, અને ક્યાંક ને ક્યાંક આ વખતે મંત્રીમંડળમાં પત્તું કપાવવા પાછળ પણ આપણે એટલે આપણી પાસે વાતો આવી છે કે ક્યાંક ખોડલધામનો એક રોલ રહ્યો છે. વિસાવદર હરાવવા માટે પણ ખોડલધામનો થોડો નાનો મોટો રોલ રહ્યો છે, કારણ કે ત્યાં ગોપાલ ઇટાલિયા હતા, એ પણ એમના જ સમાજમાંથી આવે છે. એટલે એ સામાજિક જે ચાલી રહ્યું છે એમની એક નાનકડી લડાઈ ખાસા ટાઈમથી એનો ભોગ બની રહ્યા છે, અને એના હિસાબે જયેશ રાદડિયાને ઘણું ભોગવવું પડ્યું છે અત્યાર સુધી, છેલ્લા 1 વર્ષમાં. એ આપણી સામે આવ્યું છે. ઓકે, આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વેદ પણ જોડાઈ ગયા છે. ધર્મેશ, જયેશભાઈ રાદડિયા મંચ પર જ્યારે બોલવા આવે છે તો એમની શૈલી આક્રમક હોય છે, પણ આજે જ્યારે ગઈકાલના એક કાર્યક્રમમાં એ બોલ્યા અને એમની જે નિવેદન આજે બધા વાયરલ થઈ રહ્યા છે, એમાંથી એક નિવેદન એવું છે કે તમારા કોઈ પગ ખેંચવા લાગે, જ્યારે તમારો કોઈ વિરોધ કરવા લાગે તો સમજી લો તમે પ્રગતિના પંથે છો. આને સાંકળવામાં આવી રહ્યું છે વિસ્તરણ સાથે, મંત્રીમંડળના વિસ્તરણ સાથે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? મુફદ્દલ, આમ તો એ જયેશ રાદડિયા છે કે જેનું મંત્રીમંડળમાં નામ છેલ્લે સુધી ગાંજતું હતું અને તમામ મીડિયામાં, ઇલેક્ટ્રોનિક હોય કે પ્રિન્ટ મીડિયા, પરંતુ એ એમાં પસંદગી ન પામતા પોતે ભલે બહાર હતા તો તુરંત આવી ગયા, ધારાસભ્ય તરીકે હાજર થયા. અને જયેશ રાદડિયાનું નામ મંત્રીમંડળ બનાવ્યા ત્યારે આપણી સાથે એમણે ગુજરાત પક્ષ સાથે વાતચીત કરી હતી કે મને 30 વર્ષની ઉંમરે ઘણું બધું આ યુવાન વયે મને ઘણું બધું આ પાર્ટી આપ્યું છે. ખાસ કરીને મુખ્યમંત્રી જયારે વડાપ્રધાન હતા, નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે હું એની કેબિનેટમાં પણ મંત્રી હતો. આ બધું વાત કરું, પણ આજે જે મહીસાગર વાળું જે નિવેદન સોશિયલ મીડિયામાં અને સમાજલક્ષી જે વાત થઈ રહી છે, એ દર વખતે વિરોધીઓને ટાંકવાની વાત કરે છે અને સમાજના જ સંસદમાં મુફદ્દલ કહેવામાં આવે છે. તો વિરોધી કોણ છે? બહારના તો નથી, અંદરના જ છે. સૌથી મહત્વની વાત છે કે આ વિરોધી કોણ? અને એ જે કહે છે કે જો તાટિયા ખેંચવાળી વાત કરે કે વિરોધ થાય તો સમજવું પ્રગતિના પંથે, આ પણ એક મહત્વની વાત છે. તમે જો ઇફકોની ચૂંટણી હોય, વિસાવદરની હોય કે મંત્રીમાં નામ કપાયું હોય, તો એમાં એક નામ સર્વવિદિત છે, લોકો જાણે છે, તમે હું બધા જાણીએ છીએ કે ખોડલધામ આવે એમની વાતમાં. તો સમાજમાં બધું ભૂલીને એક મંચ પર બેસવું પડે તો એ બંને પક્ષે કરવું પડે. જયેશ રાદડિયા
એ એમ કહે છે કે આ મારી ખેતી છે, મારા પિતાની ખેતી છે, એવું તો બોલેલા છે અગાઉ. તો આ વસ્તુ અત્યારે એટલે કહેવામાં આવી રહી છે કે સમાજે બધે એક મંચે ભેગું થવાનું એ સૂચિતાર્થ બહુ લાંબા સમય થાય છે. આ વાત તો દર વર્ષે જ્યારે જામકંડોરણામાં ડિસ્ટ્રિક્ટ બેંકની કે જે સાધારણ સભા હોય છે ત્યારે બોલે જ છે કે સમાજમાં જ કેટલાક લોકો ટાટિયા ખેંચવાનું કામ કરે છે, સમાજમાં જ મારા કોઈ વિરોધી છે. તો એ વિરોધીઓ એક મંચ થવા માટેનો કોઈ સૂર નથી, પણ જે એમના વિરોધી છે એમને સંભળાવવાનો સૂર છે એ મહીસાગરમાં આ સૂચિતાર્થ નિવેદનમાં જણાઈ રહ્યું છે. જી મોહમ્મદ. જી ધર્મેશ. ઓકે ધર્મેશ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે જયેશ રાદડિયાનું નિવેદન હોય કે પછી અલ્પેશભાઈ ઠાકોરનું નિવેદન હોય, બંનેની સાથે સાથે ચર્ચા એટલા માટે થઈ રહી છે કેમ કે ટાઈમિંગનું પણ મહત્વ છે અને દર વખતે સમાજ પણ એમાં આવતો હોય છે. પ્રશાંતભાઈ પણ આપણી સાથે જોડાયેલા. પ્રશાંતભાઈ, એક અંતિમ સવાલ એ પૂછીશ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સાંકળી લેવામાં આવતું હોય છે, ખરેખર એવો ભાવાર્થ નથી હોતો. નેતા જ્યારે મંચસ્થ થતા હોય છે ત્યારે એમના મનની વાત જરૂરથી કરતા હોય છે, પણ ઘણીવાર એને રાજનીતિ સાથે લેવા દેવા નથી હોતું, માત્ર એ સમાજવાદની જ વાત કરતા હોય છે. શું એવું હોઈ શકે ખરું? પ્રશાંતભાઈ આપણી સાથે અત્યારે નથી જોડાયેલા એટલે એમની સાથે અત્યારે ચર્ચા નહીં થઈ શકે. પણ જે રીતે એમણે કહ્યું, જે રીતે ધર્મેશે કહ્યું, તમે કોઈને પણ પૂછો, એક રાજનીતિમાં રસ ધરાવતા વ્યક્તિને પૂછો કે પછી રાજનીતિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા વ્યક્તિને પૂછો, તો એ ચોક્કસથી એને રાજનીતિ સાથે જ સાંકળશે અથવા તો જે રાજનૈતિક ઘટનાક્રમ છે એની સાથે જ સાંકળશે, ભલે એ કદાચ સમાજકારણ હોય. અને આવું જ વાત આપણે કરવી છે જે શક્તિ પ્રદર્શન થયું એની, જે દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ક્યારેક એવું બનતું હોય છે અને ખાસ કરીને એ સમાજના કાર્યક્રમમાં જ બનતું હોય છે. આની પહેલા પણ સ્વરૂપજી ઠાકોર જ્યારે મંત્રી પદ ધારણ કરીને પાછા પહોંચ્યા ત્યારે ગેનીબેન ઠાકોર એમની પાસે પહોંચ્યા હતા અને એમણે એક રમૂજની ભાષામાં પણ કહ્યું કે પછી એમણે પોતાની વાત પણ કહી દીધી ત્યાં કે સ્વરૂપજી તમે મંત્રી થયા તો મારા કારણે થયા, મારો આભાર માનો, મારો આભાર માનો, ખાલી કરી તમારા માટે. એટલે આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. પણ ઘણીવાર જે પ્રસ્તુત થતું હોય છે, ઘણીવાર જે સપાટી પર આવતું હોય છે એ અંતિમ સત્ય નથી હોતું. અને ઘણા બધા લોકો જાણતા હોય છે કે રાજનીતિમાં આ પ્રકારની ભાષા, આ પ્રકારના સૂચિત વાર્તાલાપ, આ પ્રકારના સૂચિત સંવાદ, ગર્ભિત હુંકાર થતા આવ્યા છે અને એ થતા રહેવાના છે. સમાજકારણ અને રાજકારણ એક સાથે ભલે ચાલી રહ્યું છે, પરંતુ પક્ષ વિપક્ષની રાજનીતિ હંમેશા અલગ રહેતી હોય છે. જો કે હવે અત્યારે જે સંમેલનો યોજાઈ રહ્યા છે એટલે એના હિસાબથી હવે આગામી સમયમાં કઈ દિશા નક્કી કરે છે આ સમાજકારણ રાજકારણ, એના ઉપર નજર રહેશે. પડેપડની અપડેટ સમય આપના સુધી પહોંચાડતા રહીશું. આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.